કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોકસંગીત, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો નિહાળી રાષ્ટ્રપતિશ્રી પ્રભાવિત થયા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે કચ્છ ડેજો હરધામ ગીતથી કલાકારોએ કચ્છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્યા હતા। કચ્છની ઓળખ એવા ગજિયો લોકગીતની પ્રસ્તુતિ નિહાળી રાષ્ટ્રપતિશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો। આ તકે કલાકારોએ ઢાલ તલવાર સાથે પ્રાચીન મણિયારો રાસ રજૂ કરી શૌર્ય રસની અનુભૂતિ કરાવી હતી। શિવ આરાધના અને સપ્ત સિંધુની કલાકારોએ કથક સાથે દર્શકો સામે રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એસ છાકચુઆક, ગુજરાત પ્રવાસન નિગમના જોઈન્ટ ડિરેક્ટર શ્રી કે.એસ. ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ યાદવ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી અને ધોરડો સરપંચ શ્રી મિયા હુસેન સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા।